સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં વગર ડિગ્રી એલોપેથિક દવા અને સાધનોનો ઉપયોગ કરી દર્દીઓની સારવાર કરતા નકલી ડોક્ટર સામે પોલીસે ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। પોલીસને મળેલ બાતમીના આધારે સચિનવાઝ ગામ ખાતે આવેલ આકાશ કોમ્પ્લેક્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન ખુલાસો થયો કે આરોપી પાસે મેડિકલની કોઈ ડિગ્રી કે માન્યતા નથી, છતાં તે ગંભીર દર્દીઓને પણ એલોપેથિક દવા આપીને સારવાર કરતો હતો, જે માનવ જીવન માટે ગંભીર ખતરો સમાન ગણાય છે। પોલીસ ટીમે ક્લિનિકમાંથી મોટા જથ્થામાં એલોપેથિક દવા અને તબીબી સાધન કબજે કર્યા છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપી પોતાનો ગુનો કબૂલી લીધો હોવાનું જાણવા મળે છે। પોલીસે નકલી ડોક્ટર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સ્થાનિક લોકોએ આવા બનાવટી તબીબો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ કોઈ પણ તબીબી સારવાર લે તે પહેલા સંબંધિત તબીબની લાયકાત અને માન્યતા ચકાસી લે।